નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોંડલમાં ગઈકાલે વર્ચસ્વની લડાઈ જોવા મળી। આ વર્ચસ્વની લડાઈ એક તરફ જ્યાં ગણેશ ગોંડલ તો બીજી તરફ અલ્પેશ કથિરિયા હતા અને આ લડાઈની વચ્ચે ક્યાંક ને ક્યાંક ગોંડલની અંદર જે રીતે ગોંડલને મિર્ઝાપુર સાથે બતાવવામાં આવતું હતું, પોલીસ નિષ્ક્રિય રહેતી હતી કારણ કે પોલીસ જ્યારે એક્શન નથી લેતી ત્યારે જે પરિસ્થિતિ ઉદ્ભવે છે તે ગોંડલજીનું એનું જે ઉદાહરણ કહી શકાય એ ગઈકાલે ગોંડલમાં જોવા મળ્યું। કારણ કે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ નિષ્ક્રિય દેખાતી હતી। પોલીસ હતી ખરી પણ પોલીસ કશું જ રોકી નહોતી રહી। વિરોધ કરવાવાળા વિરોધ કરી રહ્યા હતા। જે લોકોને ગોંડલની અંદર પ્રવેશ કરવો હતો એ લોકોએ જ્યારે ગોંડલમાં પ્રવેશ કર્યો તો તેમની ગાડીના કાચ ફોડી દેવામાં આવ્યા। ત્યારબાદ એક ગાડીનો વિડીયો પણ સામે આવ્યો કે જેમાં ડ્રાઈવર જે છે એ કોકના ઉપર ગાડી ચડાવીને આગળ વધી રહ્યા છે। આ પ્રકારના દ્રશ્યો ઘણા બધા સામે આવ્યા। પરંતુ ગોંડલ શું અત્યારે જ આવું થયું? ના, ગોંડલ છેલ્લા ઘણા વર્ષોથી મિર્ઝાપુર તરીકે જાણીતું છે। મિર્ઝાપુર તો નામ અત્યારે આપવામાં આવ્યું, પરંતુ ગોંડલની અંદર ગુંડાગીરી જે છે એ જગ જાહેર છે અને આ ગોંડલની ગુંડાગીરીનું એક ઉદાહરણ જે છે એ જયેશ રાદડિયાએ આપ્યું। આપ વિચારતા હશો જયેશ રાદડિયા આ ભારતીય જનતા પાર્ટીના નેતા નહીં, પરંતુ જયેશ રાદડિયા જે એક સામાન્ય ખેડૂત હતા, ગોંડલના હતા અને ગોંડલમાં જ રહેતા હતા। તેમની સોશિયલ મીડિયા પોસ્ટ જે છે તે હવે ખૂબ વાયરલ થઈ રહી છે। તમને એ પોસ્ટ બતાડું કારણ કે આ પોસ્ટ એમને અત્યારે કરી છે, પરંતુ તેમના કહેવા પ્રમાણે છેલ્લા ઘણા વખતથી ગોંડલ અને ગોંડલની આજુબાજુના વિસ્તારમાં જે ગુંડાગર્દી છે તે જોવા મળતી હતી। તેમને અહીંયા મિર્ઝાપુરનો આ સિમ્બોલ કરેલો છે। જયેશ રાદડિયા પોતે અત્યારે લિસ્ટનમાં છે અને ત્યાં આગળ શિફ્ટ થઈ ગયા છે અને વિદેશમાં શિફ્ટ થવા માટેનું જે કારણ છે એ મારે વિદેશમાં શિફ્ટ થવાનો નિર્ણય આ મિર્ઝાપુર છે। મિર્ઝાપુર એટલે તેઓ અહીંયા આગળ યુપીના મિર્ઝાપુરની પણ વાત નથી કરી રહ્યા, અહીંયા ગોંડલની વાત કરી રહ્યા છે। અને ગઈકાલે જે દ્રશ્ય સામે આવ્યા એમાં પણ ખાસ કરીને જ્યારે વિરોધ થતો હતો, અલ્પેશ કથિરિયા ક્યાંક પોલીસ જે છે કશું જ કામ નહોતી કરી રહી અને ગાડીઓ ઉપર પથ્થર મારો થઈ રહ્યો હતો, ગાડીઓના કાચ તોડવામાં આવ્યા અને જે પ્રકારની એક પરિસ્થિતિ ગોંડલની અંદર તણાવપૂર્ણ આ પરિસ્થિતિ જે હતી એ જોવા મળી હતી, તેને લઈને તેમને લખ્યું હતું, મિત્ર રમેશભાઈ રૂપારેલિયાની ગૌશાળાની મુલાકાત લઈને પરત ફરતી વખતે ટોલનાકા પાસે આ સ્થાનિક લુખ્ખાઓએ કારણ વગર હેરાન કર્યો હતો। ટોલનાકાના માણસો જોડે કોઈ ઝઘડો નહોતો થયો હતો, મનમાં ખૂબ લાગી આવ્યું હતું। ત્યારે જ નિર્ણય કર્યો કે આ દેશમાં હું લુખ્ખાઓ સાથે નહીં લડી શકું, કારણ કે પ્રશાસન હંમેશા લુખ્ખાઓની ફેવર કરે છે। લોકો ભલે વિદેશને વખોડે પણ અહીંયા ક્યાંય આવી લુખ્ખાગીરી નથી। અરે કોઈને કોઈ તમને થપ્પડ પણ ન મારી શકે, ઇવન પોલીસ પણ તમને ન મારી શકે। કાં તો ગુલામી સ્વીકારી લો અથવા બીજો રસ્તો પસંદ કરી લો, જેમ કે મેં પસંદ કર્યો। મિર્ઝાપુર આ પ્રકારની એમને પોસ્ટ મૂકી છે। અહીંયા સ્પષ્ટપણે પોતાનું દુઃખ જે છે તે વ્યક્ત કરતી એક આમાં સિમ્બોલ પણ એમને મૂક્યો છે અને સાથે સાથે તેમને લખ્યું છે કે જ્યારે હું ટોલ નાકા પાસેથી આવી રહ્યો હતો ત્યારે અમુક લુખ્ખાઓ, કારણ કે ટોલ નાકા ઉપર હંમેશા ગુંડાગર્દી આ પ્રકારના દ્રશ્ય સીસીટીવી ફૂટેજ પણ આપણી સામે આવતા હોય છે અને ઘણી બધી વખતે આપણે ત્યાં આગળ સવાલ પણ ઊભા કરતા હોઈએ છીએ, પરંતુ જે વ્યક્તિ ત્યાંથી રોજ જાય છે, રોજ પાછા આવે છે, તો એ લોકોને તો આનો વધારે ખરાબ અનુભવ થયો અને એટલા જ માટે આવા જે લોકો છે, જે લુખ્ખાઓ છે, જે ટોલ નાકા ઉપર આ પ્રકારે ત્યાં આગળ બેસી રહેતા હોય છે, હેરાન કરતા હોય છે, સામાન્ય માણસને હેરાન કરતા હોય છે। આ સામાન્ય માણસ તેમની સાથે લડી નથી શકતો અને માટે જ એક બીજો રસ્તો પસંદ કરે છે અને એ પસંદ કર્યો એમને વિદેશ જવાનો। આ વિદેશને જવાની વાત પણ તેમને કરી છે અને અત્યારે પોતે વિદેશની અંદર રહે છે, પરંતુ તેમની આ જે પોસ્ટ છે, જયેશ રાદડિયાની આ જે અહીંયા આગળ પોસ્ટ છે, એ પોસ્ટ અત્યારે સોશિયલ મીડિયામાં ગોંડલને લઈને ખૂબ વાયરલ થઈ રહી છે। પણ ક્યાંક ને ક્યાંક જે રીતે છેલ્લા ઘણા વખતથી અમે ન્યૂઝ કવર કરી રહ્યા છે, જે રીતે ગોંડલની અંદર મારામારીના કેસ સામે આવતા હોય કે પછી ત્યાંના સરપંચ ઉપર હુમલા થવાના કેસ સામે આવતા હોય કે પછી કોઈ દલિત યુવકને મારવાનો કેસ પણ સામે આવતો હોય, આ બધી જ વસ્તુને લઈને
ક્યાંક અત્યારે એવું લાગી રહ્યું છે કે આ જે રીતે જયેશ રાદડિયાએ છેલ્લા ઘણા વખત પહેલાં એટલે લગભગ 10 વર્ષ પહેલાં જ્યારે ગોંડલને છોડી દીધું હતું તો ત્યારે પણ શું આ જ પ્રકારની પરિસ્થિતિ હતી ત્યાં આગળ? કારણ કે એવું કહેવાય છે કે 1990ના સમયથી આ પ્રકારની દાદાગીરી જે છે તે ચાલી રહી છે ગોંડલની અંદર, અને એ જ પરિસ્થિતિને લઈને તેઓએ ગોંડલ છોડી દીધું અને અત્યારે વિદેશની અંદર સ્થાયી થયા છે. પરંતુ ગઈકાલની આ તસવીરો જોયા બાદ તેમને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં આ પોસ્ટ મૂકી છે. આ પોસ્ટને લઈને આપ શું માની રહ્યા છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.